નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણનો નવો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ અને ખૂબ અગત્યનો છે. એ છે ઉપગણ. ઉપગણ. હવે ઉપગણ એટલે તમને ખ્યાલ આવે કે ગણથી જેનું સ્વરૂપ નાનું હશે, ગણ જેવું સ્વરૂપ પણ તેના કરતા નાનું, એટલે આપણે એને ઉપગણ, કારણ કે ઉપ શબ્દ ઘણી જગ્યાએ આપણે વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ. એના પરથી થોડો આપણને આઈડિયા આવે. તો બસ તમે જે વિચારો છો એવું જ છે અહીંયા. જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી નો પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય. ફરી વખત, જો ગણ એ નો પ્રત્યેક ઘટક એ ગણ બી ના ઘટક પણ હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય. ઉદાહરણ લઈએ. આ બાજુ જુઓ તો આ ગણ એ છે અને આ ગણ બી છે એવું લઈએ તો આ ગણના કેટલા ઘટક છે? 3. તો આ બધા જ ઘટક એ આમાં આવેલા હોય, ગણ બી માં આવેલા હોય, એટલે કે ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી નો ઘટક હોય તો ગણ એ ને બી નો ઉપગણ કહેવાય. એટલે આ ગણનો આ ઉપગણ છે, આને ઉપગણ કહેવાય. કોનો? આનો. કારણ કે એના કરતા એના ઘટક બધા તેમાં આવેલા છે. તો આ એવું સમજાવે છે, એનો સંકેત આપણે આ રીતે લખીશું. u છે પણ આડો છે, આડો u. તો એવું જ કંઈક છે. હવે આને વાંચવું કેમ? તો મેં લખ્યું છે, આનો અર્થ શું? તો ઉપગણ છે અથવા માં સમાવિષ્ટ છે. તો આપણે a ઉપગણ છે b એવું વાંચી શકીએ. અંગ્રેજીમાં સબસેટ, સેટ નું નામ સબસેટ એવું વાંચવામાં આવે છે. તો તમે એવી પ્રેક્ટિસ પાડો તો પણ સારું છે અંગ્રેજી શબ્દ પ્રમાણે. તો a સબસેટ b એવું પણ વંચાય. તો એ પણ હું તમને બતાવું તો સબસેટ, સબસેટ એવું વાંચો તોય વાંધો. ઓકે, a સબસેટ b એટલે a ઉપગણ છે b. સરસ, ચાલો. તો હવે ખ્યાલ આવ્યો અહીં સુધી? આગળ જોઈએ. તાર્કિક ભાષામાં એની વ્યાખ્યા બીજી પ્રકારે લઈએ તો a belongs to b એટલે a નો ઘટક સ્મોલ a છે, એટલે સ્મોલ a નો ઘટક છે અને સ્મોલ a b નો ઘટક હોય તો a ઉપગણ છે b. તો એવું જ કંઈક થયું. 2a નો ઘટક છે એ b નો ઘટક છે, 3a નો ઘટક b માં છે, 4a નો ઘટક b માં છે. એટલે કે a ના પ્રત્યેક ઘટક એ b નો ઘટક હોય તો એને b નો ઉપગણ કહેવાય. એ તાર્કિક ભાષાની વ્યાખ્યા છે. હવે નથી તો શું? તો જે તમે સંકેત લખો છો એને આડી લીટી કરી દો એટલે એવું કહેવાય કે a એ b નો ઉપગણ નથી. બધા જ ઘટક નથી હોતા ક્યારેક, તો એને ઉપગણ નથી એવું કહેવાય. તો એ સમયે આપણે આવો સંકેત વાપરવાનો છે. ઉપગણ નથી એના માટે આ સંકેત છે. ત્યારબાદ આપણે આગળ સમાન ગણ જોઈ ગયા. આગળના વિડીયોમાં સમાન ગણ મેં તમને ત્યારે કહેલું કે હું તમને આની એક બીજી વ્યાખ્યા પણ આપીશ. તો એ ઉપગણના સંદર્ભમાં સમાન ગણની વ્યાખ્યા છે. તો a સબસેટ b અને b સબસેટ a રિવર્સ લેવાનું. a b નો ઉપગણ છે, b a નો ઉપગણ છે. તો હવે સમજો શું થાય? a b નો ઉપગણ છે એનો અર્થ શું થાય? એના પ્રત્યેક ઘટક ક્યાં આવ્યા છે? આમાં આવ્યા છે. ઓકે, અને b એનો ઉપગણ છે, અર્થ શું થાય? b ના પ્રત્યેક ઘટક આમાં આવ્યા છે. એનો અર્થ એવો થયો કે a ના બધા ઘટક b માં છે અને b ના બધા ઘટક a માં છે. હવે એવું ક્યારે થાય? જ્યારે બંને સમાન ગણ હોય. તો આ ઉપગણના સંદર્ભમાં વ્યાખ્યા થઈ. a નો પ્રત્યેક ઘટક b માં હોય, b નો પ્રત્યેક ઘટક a માં હોય, એટલે કે a સબસેટ b, b સબસેટ a નો અર્થ થાય a = b. અહીંયા આપણે બે સંકેત વાપર્યા. તમારી નજર ગઈ હશે, એક આ સંકેત છે, એક આ સંકેત છે.
આ 11મા ધોરણમાં જ એક ચેપ્ટર છે ગાણિતિક તર્ક, એમાં આ બધા સંકેતો આવવાના છે, પણ છતાં આપણે જોઈ લઈએ કારણ કે આપણે અહીંયા યુઝ કર્યો છે એટલે. તો આને આપણે વાંચીશું implies that. implies એક પ્રેરણ છે, એને પ્રેરણ પણ કહેવાય છે. અંગ્રેજીમાં આપણે implies અને અંગ્રેજી રીતે પ્રયોગ પાડીશું. તો implies that અર્થ શું છે? જો ખાલી જગ્યા તો ખાલી જગ્યા, એટલે કે જો તો પ્રકારના જે શરતી વિધાનો છે, જો આવું થશે તો આવું થશે, તો આવા પ્રકારના જ્યારે વિધાન વાપરતા હોઈએ તો જો તો ને બદલે આપણે સીધું implies લખો તો એનો અર્થ એવો જ થાય છે. પછી બંને બાજુ આમ એરો છે તો એને કહેવાય ડબલ implies. ડબલ implies નો અર્થ એવો થાય કે જો તો અને પછી ઊંધું જો તો, એટલે કે તો અને તો જ, એટલે કે જમણીથી ડાબી જાઓ અને તેવું ડાબીથી જમણી બંને બાજુ સાચું હોય તો ડબલ implies તો અને તો જ પ્રકારનો સંકેત વપરાય છે. એટલે આ વિધાન એવું છે જે ડબલ implies છે, એટલે કે એવું કહેવા માંગે છે કે a b હોય તો આ સાચું છે અને આ સાચું હોય તો a b સાચું છે. ઓકે, તો એ રીતે છે. હવે આ જે વ્યાખ્યાઓ જોઈ એના પરથી એવું નક્કી થાય કે કોઈ પણ ગણ હોય, માનો કે એક ગણ લઈ લો, એ છે 1 2 3, બીજો એક ગણ લઈ લો 1 2 3, આ તો એનો એ જ ગણ થયો, બરાબર ને? તો આના બધા જ ઘટક આમાં છે. યસ, એટલે કે ગણ પોતે હોય, જે પણ ગણ હોય તેના બધા જ ઘટકો પોતાનામાં તો હોય જ. તે સંદર્ભમાં a સબસેટ a પોતે પોતાનો ઉપગણ છે, આ હંમેશા સાચું છે. બીજું, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, કારણ કે ખાલી ગણમાં એક પણ ઘટક નથી. એક પણ ઘટક નથી માટે આના બધા જ ઘટક, એટલે કે એક પણ નથી તો આના બધા જ ઘટક આમાં હોય જ, કારણ કે એક પણ નથી એટલે તો હોય જ ને. એટલે કે ખાલી ગણ બધા જ ગણનો ઉપગણ છે, તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, આ પણ સાચું છે. આ બંને સાચું છે, યાદ રાખજો, બરાબર? પછી લઈએ એકાકી ગણ. તો એક ઘટક ધરાવતો ગણ એકદમ સરળ છે. એક ઘટક ધરાવતો ગણને એકાકી ગણ કહેવાય છે. જેમ કે અહીંયા મેં લીધું છે, જો આ ગણ, તો આ ગણમાં એક જ ઘટક છે માટે આ ગણને એકાકી ગણ કહેવાય છે. ક્લિયર? પછી ઘણી વખત a સબસેટ b અને a b હોય છે, પણ માનો કે એવું ન હોય, એટલે કે a સબસેટ b પણ a નોટ ઇક્વલ ટુ b હોય તો a ને b નો ઉચિત ઉપગણ કહેવાય. અને ઉલટું, a એ b નો ઉચિત ઉપગણ તો b શું છે? b શું છે? તો b ને a નો અધિગણ કહેવાય છે. બરાબર યાદ રાખો. અહીંયા જે વ્યાખ્યા છે એના અંદરમાં ઉદાહરણ છે. આ ઉદાહરણ આપણે સમજીએ એટલે હું તમને આને રિલેટેડ આ સમજાવીશ તમને. જુઓ પહેલા તો ઉપગણ અથવા નોટ ઉપગણ, એટલે કે સબસેટ અથવા નોટ સબસેટ થી ખાલી જગ્યા પૂરો. જોઈએ તો આ બધા જ ઘટકો આમાં છે કે નહીં તે જોવાનું છે. જો છે તો ઉપગણ છે, તો છે ને, માટે ઉપગણ છે. તો ઉપગણ છે. હવે જોવાનું એ છે કે a સબસેટ b તો થયું, પણ બંને સરખા છે ખરા? તો જો આ બંને સરખા નથી, આમાં વધારે ઘટક છે, નોટ ઇક્વલ ટુ થયું, તો a ને b નો ઉચિત ઉપગણ કહેવાય. એટલે જે આ ઉપગણ છે એ આનો ઉચિત ઉપગણ છે. આ ઉચિત ઉપગણ છે તો આ શું છે? આ અધિગણ છે. જો લખ્યું છે b ને a નો અધિગણ કહેવાય. તો ક્લિયર થયું, રાઈટ ને? ઓકે, હવે જો આગળ, શું આ બધા જ ઘટકો આમાં છે? નથી. કોણ નથી? a નથી, સ્મોલ a આમાં નથી.
તો એ નોટ સબસેટ થયું ને, નોટ સબસેટ. ઓકે, હવે એવા બધા જ ઘટકો x નો ગણ કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે. અહીંયા સમતલમાં લંબચોરસ છે. બરાબર સમજો, થોડું ડિફિકલ્ટ લાગતું હોય તો ઉપરનો જે ગણ છે એ ત્રિકોણનો ગણ છે, આ લંબચોરસનો ગણ છે, એટલું સમજો. તો હવે આપણે જોવાનું કે આના બધા ઘટકા આમાં છે. જો આમાં ત્રિકોણ જ છે, આમાં લંબચોરસ જ છે, તો ન જ હોય ને, કારણ કે આ ત્રિકોણ આમાં થોડા આવે. આમાં હોય તો આ લંબચોરસનો ગણ ન કહેવાય, એમાં બધું મિક્સ કહેવાય, પણ નથી. જો આ ત્રિકોણનો ગણ છે, આ લંબચોરસનો ગણ છે, તો એ ઉપગણ કહેવાય નહીં, માટે નોટ અ સબસેટ. ઓકે, હવે આગળ જુઓ. તો એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અને નીચેને જે ગણ છે બીજો ગણ, એના શું આપ્યું છે? એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે. તો આમાં યુગ્મ પ્રાકૃતિક, આમાં પૂર્ણાંક, તો ઉપગણ થશે. જોઈએ આપણે થાય કે નહીં. જો યુગ્મ પ્રાકૃતિકમાં કોણ આવશે? 2 4 6 વગેરે આવશે, રાઈટ. અને પૂર્ણાંકમાં કોણ આવશે? ઋણ આવશે, 0 આવશે, ધન આવશે, બધું જ આવશે. જો તો આ રીતે લવાય. તો જો 2 આમાં આવે છે, 4 આવે છે, 6 આવે છે, એટલે કે બધા જ યુગ્મ આમાં તો આવવાના જ છે. એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવી જવાની છે. એટલે કે આ ગણના બધા જ ઘટક આમાં આવવાના છે, તો એને સબસેટ કહેવાય. ક્લિયર? તો એ રીતે તમે ગણી શકો છો. મેં બધા જ નથી ગણાવ્યા તમને, કેટલાક એક્ઝામ્પલ મેં બાકી રાખ્યા છે, મેં નોટ કર્યું છે હોમવર્કમાં. જો 1 2 પછી 3 4 મેં અહીંયા આપ્યા છે, પછી 5 પાછું 6 અહીંયા આપ્યું, 7, એટલે આટલું હોમવર્ક આપ્યું છે. ઉદાહરણ 9 પણ તમારે હોમવર્કમાં લેવાનું છે, આના જેવું જ એક્ઝામ્પલ છે. ઓકે, તો આગળ જોઈએ. 1.3 માં બીજું એક્ઝામ્પલ. નીચેના આપેલા માંથી સત્ય કે અસત્ય શું છે તે ચકાસો. બધું રેડી આપી દીધું છે, આપણે ખાલી ચેક કરવાનું છે. તો આ નોટ સબસેટ કરીને આપ્યું છે, એટલે કે આના બધા ઘટક આમાં નથી એવું કહેવા માંગે છે. શું આ સાચું છે કે ખોટું? તો આના બધા ઘટક આમાં નથી એવું છે ખરું? નહીં. તો છે તો ખરા બંને. એનો અર્થ એવો થાય કે આ વિધાન અસત્ય છે. આ એવું કહે છે કે આ જે છે એ ઉપગણ છે, આનો એવું કીધું છે. તો સાચું છે, જોઈ લો બરાબર. તો અધિગણમાં શું આપ્યું છે? તો એ અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો સ્વર છે. તો અંગ્રેજી મૂળાક્ષરના સ્વર તો તમને ખબર જ છે, 5 આવે: a e i o u. તો આ બંને ઘટક આમાં આવે છે કે નહીં? જોઈ લો બરાબર, આવે છે. એનો અર્થ એવો થયો કે આ ઉપગણ છે એવું કહ્યું છે તે સાચું છે, સત્ય છે. બરાબર ને? તો હું અહીંયા લખું છું સત્ય. ઓકે, આગળ જુઓ. આ ઉપગણ belongs to આ ઉપગણ, તો belongs to હોય ખરો? તો બરાબર ઉચિત નથી. આ સિમ્બોલ આ જગ્યાએ ઉચિત નથી. કેમ નથી? તો બે ગણની વચ્ચે belongs to આવે નહીં, કારણ કે બે ગણ તો એની વચ્ચે ઉપગણ આવે અથવા ઉપગણ નથી એવો સંકેત આવે. બરાબર ને? ઘટક વચ્ચે અને ગણ વચ્ચે belongs to આવે. હું એવું લખી શકું કે a belongs to abc, કારણ કે આ ઘટક છે એ ગણમાં હોય એટલે belongs to લખવાનું હોય. પણ જો હું આ ગણને બદલે આ ઉપગણ બનાવી દઉં અને તો મારે આ belongs to ની નિશાની બદલવી પડે. મારે અહીંયા લખવું પડે સબસેટ.
કારણ કે હવે આ ગણ છે, હવે એ ઘટક નથી, એટલે બે ગણની વચ્ચે ઉપગણ અથવા ઉપગણ નથી એવી કોઈ પણ એક જ નિશાની આવે, બીજી કોઈ નિશાની આવે નહીં, તો આ નિશાની ઉચિત નથી, એટલે અહીંયા શું કહી શકાય? અસત્ય. ઓકે, આગળ જઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? જો બધા જ ઘટક x નો ગણ જ્યાં x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, તો 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈ લો તો 2 4 આવે, બરાબર ને? પછી 36 નો અવયવ પ્રાકૃતિક સંખ્યા લેવાનો, 36 નો અવયવ લેવાનો પ્રાકૃતિક સંખ્યા. તો જો એક તો 1 લો, એ અવયવમાં આવશે, 2 પણ અવયવ છે, 3 અવયવ છે, 4 6 9 થી પણ ભાગી શકાય એટલે 9 અવયવ થશે, 12 18 36 આ રીતે આવશે, બરાબર ને? તો અહીં સુધી બધા અવયવ થયા. તો આમાં 2 ને 4 આવે છે, યાદ કરો, જો આવે છે, એનો અર્થ કે આના બધા ઘટક આમાં છે, તો વચ્ચે કઈ નિશાની મૂકેલી છે? સબસેટ. તો આ સત્ય છે કે અસત્ય છે? સત્ય છે, રાઈટ? સત્ય. ઓકે, તો અહીંયા પણ મેં તમને બધા જ એક્ઝામ્પલ ગણીને નથી આપ્યા, 3 4 બાકી રહ્યા છે, જે હું તમને હોમવર્કમાં આપીશ. ઉદાહરણ 10 11 પણ હોમવર્કમાં લેવાનું છે મિત્રો, તો બરાબર હોમવર્ક ફરીવાર જોઈ લો. આ જે થિયરી ભાગ આપ્યો છે એ 10 વખત લખવો તમારે હોમવર્કમાં, અને 1.3 નો પહેલો દાખલો, બીજો દાખલો, ઉદાહરણ 9 10 અને 11 આટલું તમારે 2 વખત બુકમાં લખવાનું છે, મને મોકલી દેવાનું છે. ઓકે, લખી લો.